દાહોદ ખાતે ગુજરાત મજૂર યુનિયન દ્વારા જીએસઆરટીસીના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં તાત્કાલિક વધારો કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 1995ની સ્કીમ મુજબ નિવૃત્ત એસટી કર્મચારીઓને અત્યંત નજીવું પેન્શન મળી રહ્યું છે અને અન્ય સહકારી વિભાગોની જેમ મળવાપાત્ર મોંઘવારી ભથ્થા સહિતના લાભોથી તેઓ વંચિત છે। દેશભરમાં અગ્રેસર વહીવટી ધરાવતા એસટી નિગમમાં જીવનભર નિષ્ઠાપૂર્વક સેવા આપનારા કર્મચારીઓને પ્રવર્તમાન મોંઘવારી સામે રક્ષણ મળી રહે તે હેતુથી પેન્શનની રકમમાં યોગ્ય વધારો કરવામાં આવે તેવી યુનિયનને પ્રબળ માંગ કરવામાં આવી છે। ઓછામાં ઓછું પેન્શન અમારા કર્મચારીઓને 800 થી 1500, 1200, 2000 સુધીનું પેન્શન મળે છે। આ નહિવત પેન્શનની માંગણી માટે અને વધતી જતી મોંઘવારી 1.16 લેખે અત્યારે વધી રહ્યું છે, છતાં સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ અમારું આ ન્યૂનતમ પેન્શન વધારો કરી આપવા અમારી ખાસ રજૂઆત છે અને સરકાર મોંઘવારીમાં આ ટૂંકામાં ટૂંકું ઓછામાં ઓછું પેન્શન મને પોસાય તેમ નથી। અત્યારે 1000 રૂપિયામાં અમારો આ ઘર ચાલી શકે એમ છે નહીં, એટલે અમારે વારંવાર અમારા યુનિયન લીડર કેટલાય વર્ષોથી છેલ્લા 8-9 વર્ષોથી અમે રિટાયર્ડ વાહન વ્યવહાર કામદાર ભાઈઓના પેન્શનમાં વધારો કરવા માટે સરકારશ્રીને અધિકારીને રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી અમને એનો કોઈ પણ જાતનો નક્કર જવાબ મળેલ નથી। આજે ફરીથી અમે મહેરબાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી જણાવી રહ્યા છીએ કે અમને આનું નક્કર જવાબ મળે અને જેમ બને તેમ ટૂંક સમયની અંદર અમારા પેન્શનની અંદર વધારો થાય